જી સાહેબ. ના એ ઠેકાણે અમે ગયા હતા ને સાહેબ, પણ કાંઈ મળ્યું નથી સાહેબ. ના સાહેબ, એ બાતમીદારે કહ્યું એ પ્રમાણે તો એ લોકો 2-3 દી અગાઉ જ નીકળી ગયા લાગે છે વહીવટ પતે. ના હવાલદારને મોકલ્યા છે ને. હા બિલખા. હા હા ના સાહેબ, હું નીકળું જ છું ને. હા તમે ચિંતા ના કરો સાહેબ. જી જી જી. હા જય હિન્દ. પેલા લોકો ગયા છે ને ત્યાં બિલખા. કોણ છે? કોણ છે? આ જે હોય મોકલો. બોલો શું થયું? સાહેબ, અમારી પાડોશી છે, એન ઘરવાળો છે ને એ 2 દીથી ઘેર નથી આવ્યો, તો ગુમ થયાની FRI લખાવી છે. ઓ માસી, એમ તાત્કાલિક FIR ના થાય. કા પેલા કાચી અરજી કરવી પડે અને તમે રહેવા દો. તમારો ઘરવાળો છે ને, બોલો શું થયું? જી, મારા ઘરવાળા 2 દિવસથી ગુમ છે, ઈ પાછા નથી આવ્યા ઘરે. શું કરે છે? રિક્ષા ચલાવે છે. અબુ લખો. આ એમનો ફોટો છે. હા, શું નામ છે? નામ શું છે તમારા ઘરવાળાનું? લાલુ. મનુષ્ય દેહ મળવા છતાં જો બસે નહીં કીર્તા, દારૂથી પ્રીતિ કરે હે પણ એક ગમા, દર્દની દરકાર નહીં પૈસા લેવામાં જેને બહુ પ્યાર, વેદ જો લોભિયો એક પણ એક ગમા. શું પૂછો છો મુજને, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં કરું છું મને જ્યાં ગમે ત્યાં છું. હાલ મારો ભાઈ ચા પીવડાવી દે. ના પેલા ઓલો આટલો હિસાબ તો દે. એલા કોના દીધા તારા રહી ગયા હે? ચા ભરની ભાઈ. તો આ લે, આ તારી છેલ્લી ચા. હવે તને પૈસા વગર ચા નહીં મળે હો મારા ભાઈ. એલા ચકલાને ચેન નાયક કે નહીં નાયક, તારું કાંઈ ભેગું નથી થવાનું. અરે જ્યાં પૈસા દેવાના હે ને આ દે ને કોડા. શું થયું મારા વ્યાજના હપ્તાનું? જીગા હે ને તને 3 દીનો ટાઈમ આપ્યો. કેટલા દી? 3 દી. ને જો મને 3 દીમાં મારા પૈસા ન મળ્યા ને તો પેસેન્જર હોતી આ રિક્ષા ઉપાડી જા. સમજાણું? જીગા હે ને હમણાં મારે ભેગું થાય એમ નથી. જો મારે પેસેન્જર આવે હું 2-3 દીમાં તારું કંઈક કરાવી દઉં. ચિંતા કરમાં મારા ઉપર ભરોસો. જો લાલા બીજી વાર પ્રેમથી નહીં કહું તને. થઈ જાય. હાલો મજેવડી ભવનાથ, બોલો સાહેબ ક્યાં જાવ? બોલો. આખું જુનાગઢ ફરવું એ ફેરવશું. જુનાગઢ ફરવું 1500 થાય, ફેરવી દે. બોલો. માગશો એના કરતા વધારે દઈશ, પણ તમારે મારે ભેગું રહેવું પડશે. હાલો જો હોય રહી આપણે રિક્ષા. કઈ? બોલો ક્યાં લઈ જાવ? પેલા દામોદર કુંડ લઈ લ્યો. આઈ રહ્યો તમારો દામોકુંડ. આ વરસાદમાં પાછું નવું પાણી ભરાયો ને આમ હે ને ઉપર પ્રાચીન પીપળો હે. અહીંયા પાણી રેડો ને એટલે પૂર્વજોને પહોંચી જાય. અને ગિરનાર તો સાહેબ હિમાલય કરતા જૂનો હે, બહુ અલૌકિક જગ્યા. આજે જુઓ ને તમને હે ને મોજ કરાવું. બેઠો છે ફોન ના ગલે.
તમે એને ફોન કરી શકો? बुरा પેલો લાલો તારી આવ્યો? क्या आप कुछ बड़ा खरीदने का कौन नहीं सपना है? देख रहे हैं? वन थैंक यू। एक्सबैट के साथ जीतकर इसे अभी पूरा करें। किसी भी खेल पर बैट लगाए, ना, ना, पोकर कहीं। या कहीं कसीनो तो में देखो, जीते, तू। साइबर स्पोर्ट पर बैट लगाए या स्लॉट खेले और आप अपनी इच्छा अनुसार कुछ भी खरीद सकते हैं। वन एक्सबैट की साइट पर जाएं और अपनी पहली जमा राशि पर 100% बोनस प्राप्त करें। રામ રાખે રેવું દુનિયામાં, રામ રાખે રેવું દુનિયામાં, કોઈને કાંઈ કેવું દુનિયામાં, રામ રાખે દુનિયામાં, રામ રાખે પ્રભુ ભજ્યાને પ્રથમ પડ્યું, પ્રભુ ભજ્યાને પ્રથમ પડ્યું, અનગળ સંકટ મોરી ધજ માથે પર્વત માંડ્યા, મોરી ધજ માથે પર્વત માંડ્યા, અંગણું અડધું એને લેવું, અંગણું અડધું એને લેવું, રામ રાખે એ આયા હું હે ને ગઈકાલે આવ્યો તો ને ભરાઈ ગયું તો એ આ કોકને મોકલો આયા હે ને લોક મારેલું હે ભાઈ કોકને મોકલો આયા કરંટ બંધ કરાવો કોક ભરાઈ ગયું આમ નો રખાય એ કોઈ સાંભળતું હશે કે નહીં એ
કોક તો કોક તો મરેલા જો તો ખરી પેલા ઉભો તો રે પણ હે હું એલા તો ગજબ મૂર્તિ હે એલા દ્વારકાધીશ કાનુડો ઠાકોર નો ઠાકોર કાઢ ને મને અહીંથી તને તો ખબર હે ને કયું નું હલવાણું હોય ઘરે ખુશી તુલસી રાહ જોતા હોય છે કાઢ દેજો કદાચ તમારામાંથી ભાઈ કરંટ આવતો હોય તો અહીં હે ને ભગવાન બધું ગજબ હે હા હાલો હે દ્વારિકાધીશ લક્ષ્મી નારાયણ ભગવાન તમે શું કરતા હશો આનું હે તમે મને જોતા હશો કા નજીકથી આમ રાખું હું રાખું એ નટરાજ મહાદેવ હા ભાઈ ઓઢાડ દેવા દે ક્યાંક તમે ગુસ્સે થઈને ન કાઢો તો મને અને હા સાંભળી લ્યો બધા ભગવાન જે છે અહીંયા બધા ભેગા થઈને મને કાઢવાનું હોય હો અહીંથી એકબીજા ઉપર ઢોળતા નહીં પાછા જલ્દી કાઢ દેજો મને કાઢ દેજો ભૂલતો નહીં લે તો અહીં બેઠી છે તુલસી બેટા હાલ ખાઈ લે તો 2 દી થયા તે કાંઈ ખાધું પીધું નથી બેટા અને આમ જો ઓલી ખુશી કેવી મૂંગી થઈ જઈશ કે નહીં અને તું આમ કરીશ તો ખુશીનું કોણ ધ્યાન રાખશે હે હાલ ખાઈ લે હાલ ઊભી થા પછી આપણે પોલીસ ચોકી જાય હાલ હાલ છેલ્લે છેલ્લે પણ કામ આવ્યા હો તમે શું કરે છે રિક્ષા ચલાવે છે
આ એમનો ફોટો છે. નામ શું છે તમારા ઘરવાળાનું? લાલો. આ સાચું નામ છે કે પછી ઘરનું નામ છે? આખું નામ કહો તો ખબર પડે ગોતવાની. લાલજી ધનસુખભાઈ પરમાર. એટલે ઘરથી નીકળ્યા ત્યારે કઈ થયું તું? ઘર ખર્ચને લઈને નાની રકઝક થઈ હતી એ દિવસે રાત્રે. એ રાત પછી પાછા નથી આવ્યા. સૂંઘવાની પીવાની કઈ લત છે કઈ? તમને ખબર પડે એમને ક્યાં હોદવા જવા અમારે? ક્યારેક ક્યારેક પીતા હતા. ક્યારેક કે રોજ? રોજ. આ તો ફોટો જોયો ને પછી વાત સાંભળીને ત્યાં જ અમને દાદ આવી ગઈ હતી. ઇન્ડિયા બેટા તમે ઘરે જાઓ. હા, પપ્પા હાજર રમતા રમતા આવી જાય. અમને કઈ જાણ થશે તો તમને જાણ કરીશું. જાઓ. મૂર્તિ ચોર ને હોદવાના દારૂડિયાઓને હોદવાના. એ નાના ભાઈ જમવાનું લાવો કઈ. સવારના ભૂખ્યા છીએ. રેડી એલા જીવનમાં આપણે પ્રયત્ન કરવાનો છે. આપણે વિચારતા હોઈએ છીએ કે હું શું કરું છું. હિંમત હારવાની નથી. જે કરી રહ્યા છો હિંમત હારવાની એ ચાલુ રાખો. પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરવાનો ક્ષમતા રાખવાની પ્રયત્ન કરવાનો. હેલો. હલો મેમ, હું ઇન્સ્યોરન્સ કંપનીમાંથી વાત કરું છું. તમારી માટે એક સારી સ્કીમ છે અમારી પાસે. જો તમારે હલો હેલો. લાલાના પપ્પા બોલો. હા કોણ? તુલસી, લાલાની ઘરવાળી. તને કોણે કીધું અહીંયા ફોન કરવાનું? અહીંયા ફોન નહીં કરવાનો. અરે સાંભળો પપ્પા, લાલો છે ને અઠવાડિયાથી ઘરે નથી આવ્યો. મેં એ પૂછવા ફોન કર્યો તો કે તમારે ત્યાં છે. મને છે ને બહુ ચિંતા થાય છે. જો જ્યારથી તમે બે જણા ગામ મૂકીને ગયા ને ત્યારથી અમારે લાલા અરે કોઈ સંબંધ નથી. એટલે કોઈની મને ફોન નથી કર્યો. તારા પપ્પાને ખબર પડી જશે ને તો તમારી જેમ મારે રવની મૂકવાનો વારો આવશે. બરાબર ને? મૂકી દે ફોન.
હરખું લગાવો ને. હા એવી રીતે કરો. હાલો, કોણ? અમે હું બોલું? મારા ને લાલાન વચ્ચે છે ને નાની વાતને લઈને અમે જરાક બાંધ્યા હતા. અઠવાડિયું થઈ ગયું લાલો હજી ઘરે નથી આવ્યો. મને ખબર નથી પડતી શું કરું. જરાક પપ્પાને આપના. આટલા વર્ષ પછી તને અમારી યાદ આવી? તું જે દીથી ત્યાંથી નીકળી ને એ દીથી તું અમાર હાટું મરી ગઈ હતી અને બીજી વખત અહીંયા ફોન ના કરતી. જો તારા બાપને ખબર પડશે ને તો મને મારી નાખશે. આ હવા ના આવ્યા હો ઝટ કરો ને. તુલસી બેટા રોમા તો મારા દીકરા. લાલાના પપ્પા મારી માં કોઈ મારી વાત નથી સાંભળતું. મને લાગે છે લાલો મારા લીધે વયો ગયો. મારો જવાક ચોલે જે સોલી વાત ના કહી હોત તો કઈ નતું થવાનું. મેં ભૂલ કરી કેતો તો નોકરી કરી લે. મેં ના પાડી દીધી મારા લીધે વયો ગયો. જાને લઈ જા દીકરા, આમાં તારો કાંઈ વાંક નથી દીકરા. લાલો ક્યાં હશે? શું કરતો હશે મને ખબર નથી પડતી. ઓલા પોલીસ વાળા કઈ જવાબ નથી આપતા. મારે શું કરવું? મારા મા બાપ નથી જવાબ આપતા. એને ઝટ આવી જશે લાલો મારા દીકરા. મારો વાંક મારાથી બહુ ભૂલ થઈ ગઈ. મારો ઓલાથી વાત જ નહોતી કરવાની. મેં ખોટી વાત કહી દીધી હોય. શું કરતો હશે મને ખબર નથી પડતી. ઓલા પોલીસ વાળા કઈ જવાબ નથી આપતા. મારે શું કરવું? મારા મા બાપ નથી જવાબ આપતા. એને ઝટ આવી જશે લાલો મારા દીકરા. મારો વાંક મારાથી બહુ ભૂલ થઈ ગઈ. મારો ઓલાથી વાત જ નહોતી કરવાની. મેં ખોટી વાત કહી દીધી હોય. ઘર મૂકીને મને ખબર નથી પડતી હું શું કરું. अरे दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन